કાશી વિશે કહેવાય છે કે અહીં માં અન્નપૂર્ણાના દ્વારે કોઈ ભૂખ્યું નથી સૂતું, પણ ગઈકાલે કાશીના ઇતિહાસમાં ન બનવાનું બન્યું. વર્ષો જૂની પરંપરા તૂટી અને હજારો શ્રદ્ધાળુઓએ માના પ્રસાદ વગર પાછા ફરવું પડ્યું, કારણ કે અન્નપૂર્ણા મંદિરના રસોડે આજે ગેસના સિલિન્ડર ખૂટી પડ્યા છે. नहीं चल रहा है सर, ये कि गैस सिलेंडर नहीं आ रहा है, इसकी वजह से जो है कि बंद चल रहा है. દરરોજ 5000થી વધુ લોકોને નિઃશુલ્ક જમાડતા અન્નપૂર્ણા અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં આજે સન્નાટો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળતા માનો ભંડાર આજે ભરેલો હોવા છતાં ભોજન રાંધી શકાયું નથી. જે કાશીમાં પ્રસાદની ક્યારેય ખોટ નથી પડી, ત્યાં આજે આ દ્રશ્યો જોઈને શ્રદ્ધાળુઓ પણ અવાચક છે. आज पहली बार ऐसा हुआ, आने के बाद हमें पता चला है कि यहाँ पे आज सिलेंडर के कारण भोजन की कमी हुई है. हम जब आज तक तो काशी में ऐसा कभी हुआ ही नहीं है कि अन्न की कमी हुई है, लेकिन आज पहली बार ऐसा हुआ कि माँ अन्नपूर्णा का भंडार में भोजन नहीं पका. प्रसाद मिला मंदिर में? नहीं मिला, आज तो बंद है. अच्छा बंद है. क्या वजह, क्या बता? गैस का प्रॉब्लम है. गैस का प्रॉब्लम है. गैस नहीं मिल रहा है. ટ્રસ્ટ હવે ગેસની રાહ જોવાને બદલે ભોજન બનાવવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહ્યું છે. સવાલ એ છે કે જો ધર્મનગરી કાશીના આટલા મોટા મંદિરના રસોડામાં ગેસની આ હાલત હોય તો સામાન્ય માણસની શું સ્થિતિ હશે? માં અન્નપૂર્ણાના ધામમાં લાગેલું આ ગેસ કટોકટીનું ગ્રહણ ક્યારે દૂર થશે એ મોટો સવાલ છે.